નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 18મી ભવ્ય રથ યાત્રા ધામધૂમથી નીકળી, જેમાં ભગવાન જગન્નાથજીની આરતી કરવામાં આવી. આરતીમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ડીએસપી ડો રાજદીપસિંહ ઝાલા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી રહ્યા ઉપસ્થિત. આરતી પૂર્ણ થયા બાદ ભગવાનની રથ યાત્રાને આગળ વધારવા માટે પહેંદવિધિ જસવંતસિંહ એ કરી હતી અને પછી દોરડા વડે ભગવાનના રથને આગળ તરફ વધાર્યો હતો અને યાત્રાની શરૂઆત કરવામાં આવી. દાહોદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ કોન્સ્ટેબલોને જુદા જુદા પોઈન્ટો આપી ચાંપતો બંદોબસ્ત રાખ્યો અને રથ યાત્રા દાહોદના માર્કેટ પાસેથી થઈ અને પડાવ થઈ સરદાર ચોકથી નેતાજી બજાર અને દોલતગંજ બજારમાં થઈ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાશે અને પરત ત્યાંથી બપોરે 1:30 વાગે નીકળી અને દાહોદના ગોવિંદનગર વિસ્તારમાંથી MG રોડથી તળાવ થઈ માણેકચોકવાળા રસ્તે પરત રણછોડ રાયજીના મંદિરે સાંજે 7 વાગ્યા કલાકે પહોંચી. ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા આજે દાહોદ નગરમાં ભગવાન ભ્રમણ પર નીકળી ચૂક્યા છે. ત્યારે તમામ સમાજના ભક્તો ધાર્મિક યાત્રામાં જોડાયા છે અને યાત્રાને ભવ્યથી ભવ્ય બનાવી છે. ભગવાન જ્યારે બજારમાંથી આપના આંગણે આવે ત્યારે આપણે ભગવાનને વધાવજો, દર્શન કરજો અને યાત્રામાં જોડો અને આ યાત્રાને સફળ કરજો. જય જગન્નાથ. જય જગન્નાથ. સૌ જગન્નાથના ભક્તોનું ખૂબ ખૂબ અભિવાદન છે. રથયાત્રા 18મી ભવ્ય રથયાત્રા દાહોદની નીકળી ચૂકી છે. આપ સૌ ભક્તો રથયાત્રામાં જોડાઓ એવી અમારી હાર્દિક અપીલ છે. એની સાથે જ એ સહકાર આપો અને ગંદકી ના થાય એનું વિશેષ ધ્યાન રાખો, જેથી પવિત્ર જગન્નાથજીની રથયાત્રા પવિત્ર સ્થળો પરથી પસાર થાય. આપ સૌને ફરી એકવાર જય જગન્નાથ. જય જગન્નાથ.